નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે સુરતની। તો સુરત જિલ્લાના શ્રી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ લિમિટેડની વર્ષ 2026ની ચૂંટણીને લઈને સત્તાવાર ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે। ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતા ઉમેદવારોમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભારે દોડધામ જોવા મળી રહી છે। 9 ઓગસ્ટે મતદાન અને 11 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે। શ્રી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ લિમિટેડની વર્ષ 2026ની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતા ચૂંટણી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ છે। આ વખતે કુલ 18 ઝોન માટે ચૂંટણી યોજાવાની છે। ઉમેદવારી ફોર્મ ભરવાની આવતીકાલે છેલ્લી તારીખ હોવાથી વિવિધ ઝોનના ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ અને દોડધામ જોવા મળી રહી છે। ઉમેદવારો જરૂરી દસ્તાવેજો સાથે ઉમેદવારી નોંધાવવા ચૂંટણી કાર્યાલય પહોંચી રહ્યા છે। ચૂંટણી કાર્યક્રમ મુજબ 9 ઓગસ્ટના રોજ મતદાન યોજાશે, જ્યારે 11 ઓગસ્ટે મતગણતરી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ પરિણામ જાહેર કરવામાં આવશે। સહકારી ક્ષેત્રની આ મહત્વપૂર્ણ ચૂંટણીને લઈને રાજકીય અને સહકારી વર્તુળોમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે જણાવી દઈએ કે વિવિધ જૂથો અને આગેવાનો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે સક્રિય બન્યા છે। દક્ષિણ ગુજરાતમાં વિવિધ સુગરોની મિલોનો ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે, જેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જીવાડોળી જે 60 સુગરની જે સુગર છે એ સુગરો જે માંગરોળ અને ઓલપાડ તાલુકાને જીવાડોળી સમાન છે, મોટી સંખ્યામાં સભાસદો જોડાયેલા છે। ત્યારે હાલ જે 60 સુગરની જે ચૂંટણી છે 18 ઝોનમાં ચૂંટણીનું તૈયારીઓ થવામાં આવી છે। ત્યારે આજે ઓલપાડ સેવા સદન ખાતે જે ઉમેદવારો છે, સભાસદો છે, એ ચૂંટણી ફોર્મ ભરવાની તૈયારી કરી છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ખેડૂતો સમર્થકો ઉમટી પડ્યા છે અને હાલ ઓલપાડ પ્રાંત કચેરી ખાતે જે ઉમેદવારો છે એ ઉમેદવારો એક પછી એક તબક્કાવાર પોતાના ફોર્મ ભરી રહ્યા છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ખાસ કરીને જે મહિલાઓ છે, મહિલાઓ પણ આજે ઉમટી પડ્યા છે। એમ તો વિવિધ ચૂંટણીઓ હોય છે ત્યારે મહિલાઓ જોવા મળતા હોય છે, ખાસ કરીને જ્યારે દક્ષિણ ગુજરાતની જે સુગર મિલો હોય છે, સહકારી સંસ્થા છે, ત્યારે મહિલાઓ ખાસ જોવા મળતી નથી, પરંતુ આજે વિવિધ ઝોનમાંથી જે મહિલાઓ પણ આવી રહ્યા છે, જેને લઈને આ ચૂંટણીનો જે ઉત્સાહ છે એ ઉત્સાહ ખાસ જોવા મળી રહ્યો છે, જેને લઈને આજે સાંજ સુધી ચૂંટણીના ફોર્મ ભરવાની તૈયારી છે। આજે ફોર્મ ભરવાની શરૂઆત છે, આવતીકાલે છેલ્લો દિવસ છે ચૂંટણીના ફોર્મ ભરવાની। ત્યારે ઉમેદવારોની સાથે પોતાના સમર્થકો છે, ટેકેદારો છે, ગ્રામજનો છે, સભાસદો છે, મોટી સંખ્યામાં ઓલપાડ ખાતે ઉમટી પડ્યા છે અને મેળાવડો જમાયો હોય તેમ લોકો આવી રહ્યા છે। ત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર હાલ ચૂંટણીનો 60 સુગરની જે ચૂંટણી છે એ ચૂંટણી ઉપર લોકોની નજર છે। ત્યારે હાલ 9 તારીખે મતદાન છે અને 11 તારીખે મતદાન ગણતરીની પ્રક્રિયા હાથ ધરશે, એટલે વિજેતા ઉમેદવારો તે દિવસે ચૂંટાશે। ત્યારે હાલ જોવાનું રહ્યું કે જે પરિણામ આવશે એ પરિણામ પર શું કયા કયા ઉમેદવારો આવશે, પણ હાલ જે છે એ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે।